વિધિ વડોદરાથી મળી રહી છે માહિતી કે જ્યાં ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મના કેસ સંબંધી વિગતો મળી રહી છે। આરોપીઓ સુધી પહોંચવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને હવે સફળતા મળી છે। કેટલાક આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી હોવાના સમાચાર છે। બપોર પછી તપાસના મુદ્દાઓ પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે। વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મના કેસ મામલે મળી રહી છે વધુ જાણકારી। આરોપીઓ સુધી પહોંચવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને હવે સફળતા મળી છે। માહિતી એવી મળી રહી છે કે કેટલાક આરોપીઓની પોલીસે અટકાયત કરી છે, પરંતુ આ મામલે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે। પોલીસ આજે બપોર પછી તપાસના મુદ્દાઓ પર સત્તાવાર જાહેરાત કરી શકે છે। તો અત્યારે પ્રાથમિક રીતે માહિતી એવી મળી રહી છે કે વડોદરાના ભાયલીમાં જે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી તેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એક સફળતા મળી છે। અમારા સંવાદદાતા યુનુસ પૂરી જાણકારી આપી રહ્યા છે। જી યુનુસ। શુક્રવારે રાત્રે સગીરા પોતાના મિત્ર સાથે એક અવાવરૂ જગ્યા ઉપર બેઠી હતી। તે સમયે બે બાઇક ઉપર સવાર 5 શખ્સોએ તેને ઘેરી લઈને જે એક બાઇક ઉપર 3 શખ્સો સવાર હતા તે પૈકીના 2 જે આરોપીઓ હતા તેઓ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા। વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં આ ઘટના બની હતી, પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસ અને વડોદરા શહેર પોલીસની જે જુદી જુદી લગભગ 22 થી વધુ ટીમો હતી તે આરોપીઓનું પગેરું મેળવવા માટે સતત પ્રયત્નશીલ હતી। ઘટના સ્થળેથી કેટલાક ચોક્કસ પુરાવાઓ અને કેટલીક કડીઓ હાથ લાગી હતી। સાથે જ સગીરા દ્વારા અને તેના મિત્ર દ્વારા જે વર્ણન આપવામાં આવ્યું હતું તેના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાય કે જે તેવી કેટલીક ચોક્કસ કડીઓને આધારે આ ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી હતી। સાથે જ ભાયલી તરફ જવાના માર્ગો અને ભાયલીથી આસપાસના વિસ્તારો લક્ષ્મીપુરા, ગોરવા તથા આસપાસના વિસ્તારોમાં જે સીસીટીવી ફૂટેજ હતા તેમાં જે કેટલાક શંકાસ્પદ ચહેરાઓ કેપ્ચર થયા હતા તે તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને પણ કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હતી અને તેના થકી આ 5 આરોપીઓનું પગેરું મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। વડોદરા શહેર પોલીસ કે વડોદરા ગ્રામ્ય પોલીસના કોઈ પણ અધિકારીઓ દ્વારા આ અંગે સત્તાવાર રીતે હજુ સમર્થન આપવામાં નથી આવ્યું, પરંતુ સાંજ સુધીમાં આ સમગ્ર મામલે સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ 3 આરોપીઓની અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે અને હવે આ 3 આરોપીઓની પૂછપરછ તથા અન્ય જે કાનૂની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે। સગીરાને સાથે રાખી સગીરા અને તેના મિત્રને સાથે રાખીને કેટલીક બાબતો અંગે જે તપાસ કરવાની છે તથા અન્ય જે કાનૂની પ્રક્રિયા છે તે પૂર્ણ થયા પછી સત્તાવાર રીતે આ સમગ્ર મામલે જાહેરાત કરવામાં આવશે। પરંતુ 2 દિવસથી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને રાજકીય નિવેદનો પણ સામે આવ્યા હતા તે ઘટનાને લઈને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી છે। જે બાકીની જે કાર્યવાહી છે તે હવે પૂર્ણ કરવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે આ જે આરોપીઓ છે તે હોન્ડ ઓવર કરવામાં આવે તેવી શક્યતાઓ છે, પરંતુ સાંજ સુધીમાં હાલ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે। વિધિવત રીતે ધરપકડ કરાયા બાદ સત્તાવાર રીતે આ સમગ્ર મામલે જાહેરાત કરવામાં આવી શકે છે। ઓકે યુનુસ, આભાર જાણકારી બદલ। તો અત્યારે સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી રહી છે। લગભગ બપોર બાદ આ મામલે સત્તાવાર જાહેરાત પણ પોલીસ દ્વારા થઈ શકે છે।